સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો મામલો। ફાઇન આર્ટ્સના 32માંથી 28 વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કર્યા। વિદ્યાર્થીઓને ઇન્ટરનલ પરીક્ષામાં ગેરહાજર દર્શાવી 0 માર્ક્સ આપી નાપાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કુલપતિને ફરિયાદ કરી। વિદ્યાર્થીઓની હાજરી હોવા છતાં મહિલા પ્રોફેસર દ્વારા 28 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હોવાનું કારણ દર્શાવ્યું હતું। વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે આવેલા એક વિભાગમાં ઇન્ટિરિયર ડિઝાઇન વિભાગની અંદર હાલમાં કઈ વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે, હાજર હતા અને ગેરહાજર ગણ્યા છે, એ પ્રકારની એક ફરિયાદ અમારા તંત્રને મળી છે। પ્રાથમિક તપાસ કરતા વિભાગ ખાતે એની એક ઇન્ટરનલ કમિટી બનાવી અને સમિતિ બનાવીને એની તપાસ પૂર્ણ કરવામાં આવી છે એવી માહિતી મળી છે અને એ તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને એ તપાસનો જે અહેવાલ છે એ અહેવાલને પરીક્ષા વિભાગની BOE બોર્ડ ઓફ યુનિવર્સિટી એક્ઝામિનેશન્સ એન્ડ ઇવેલ્યુએશન્સની અંદર હાલમાં મૂકવામાં આવી છે। હાલમાં સત્તામંડળમાં વિચારાધીન છે, એ પ્રકારની માહિતી પ્રાપ્ત થયેલ છે।